ચાલો આજે આપણે કરીએ એક્સરસાઇઝ 16.1. એમાં તમારે નિદર્શાવકાશ લખવાના છે, સેમ્પલ સ્પેસ લખવાના છે. તમને અલગ અલગ એક્સપેરિમેન્ટ આપ્યા છે અને તમારે સેમ્પલ સ્પેસ લખવાના છે. એમાં પહેલો સમ છે, એક સિક્કાને 3 વાર ઉછાળવામાં આવે છે. આ કોઈન ઇઝ ટોસ્ડ 3 times. હવે આનો જો તમારે નિદર્શાવકાશ લખવો હોય u ઇઝ ઇક્વલ ટુ, તો સિક્કાને તમે 3 વાર ઉછાળો એટલે h h h થાય, કાં તો પછી h h t થાય, કાં તો h t h થાય, કાં તો h h t થાય, કાં તો t h h થાય, કાં તો t h t થાય, કાં તો t t h થાય, t t h, અને કાં તો t t t થાય. 8 મેમ્બર આવશે. એક સિક્કાને તમે 3 વાર ઉછાળો એટલે એના નિદર્શાવકાશમાં 8 મેમ્બર આવે. ચાલો સેકન્ડ સમ, એક પાસાને 2 વાર ફેંકવામાં આવે છે. આ ડાય ઇઝ થ્રોન 2 times. હવે જો તમે પાસાને 2 વાર ફેંકો તો એના નિદર્શાવકાશમાં કેમ લખાય એ તમને સમજાવું. તો u ઇઝ ઇક્વલ ટુ, તમે એને આમ લખી શકો કે 1 2 3 4 5 6 ક્રોસ 1 2 3 4 5 6. એક પાસાને ઉછાળો એટલે 1 2 3 4 5 6 આવે. બીજા પાસાને ઉછાળો તો 1 2 3 4 5 6 આવે. બે પાસાને ઉછાળો એટલે એનો કાર્ટેશિય પ્રોડક્ટ કરાય, કાર્ટેશિય ગુણાકાર. એટલે તમારે જવાબની અંદર આમ આવશે કે 1 1 1 2 1 3 1 4, પછી 1 5, પછી 1 6, પછી 2 1, પછી 2 2, પછી 2 3, પછી 2 4, 2 5, 2 6, પછી આમ ચાલ્યા કરે અને છેલ્લે 6 6 આવે. ટોટલ 36 મેમ્બર લખાય. આને જો તમારે પ્રોપર્ટીની મેથડમાં લખવું હોય તો આમ લખાય કે એક્સ વાય, કે જ્યાં એક્સ ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6, વાય ઇઝ ઇક્વલ ટુ 1 2 3 4 5 6. આમ લખી શકાય. તો આ બે પાસા તમે એક સાથે ઉછાળો એનો નિદર્શાવકાશ આપણે લખ્યો કહેવાય. 36 મેમ્બર આવે સેમ્પલ સ્પેસમાં. ચાલો થર્ડ સમ, એક સિક્કાને 4 વાર ઉછાળવામાં આવે છે. આ કોઈન ઇઝ ટોસ્ડ 4 times. હવે સિક્કાને તમે 4 વાર ઉછાળો એટલે એના નિદર્શાવકાશની અંદર કેમ લખાય એ તમને સમજાવું. તો નંબર 3 u ઇઝ ઇક્વલ ટુ, તમે એક સિક્કો ઉછાળો એટલે h t થાય, બીજો સિક્કો ઉછાળો એટલે h t થાય, ત્રીજો સિક્કો ઉછાળો એટલે h t થાય, અને ચોથો સિક્કો ઉછાળો એટલે h t થાય.
આ ચારેયનો તમારે કાર્તેઝીય ગુણાકાર લખવો જોઈએ. એક સાથે લખતા આવડે તો બરાબર છે, નહીં તો સ્ટેપ બાય સ્ટેપ લખી નખાય. પહેલા આ ક્રોસ ગુણાકાર કરી નખાય, આ ક્રોસ ગુણાકાર કરી નખાય અને પછી ફાઇનલ આન્સર કરાય. તો આપણે જો એમ કરીએ તો આમ થાય કે એચ એચ પછી એચ ટી પછી ટી એચ પછી ટી 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 એચ અને ટી ટી. ક્રોસ આમાં પણ એમ જ થશે, એચ એચ પછી એચ ટી પછી ટી એચ અને પછી ટી ટી. અને હવે તમારે જો ફાઇનલ જવાબ લખવો હોય તો આમ લખાય કે એચ 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 આમ, પછી એચ 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 ટી આની સાથે આ, પછી એચ એચ ટી એચ આની સાથે આ, પછી એચ એચ ટી ટી. પછી આનો વારો લઈએ તો એચ ટી એચ એચ પછી એચ ટી એચ ટી પછી એચ ટી ટી એચ પછી એચ ટી ટી ટી. પછી આનો વારો લઈએ તો ટી એચ 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 પછી ટી એચ એચ ટી પછી ટી એચ ટી એચ અને પછી ટી એચ ટી ટી. અને હવે છેલ્લે લાસ્ટ છેલ્લું આ લ્યો તો ટી ટી એચ એચ પછી ટી ટી એચ ટી પછી ટી 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 એચ અને પછી ટી 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 ટી. તો 16 મેમ્બર તમારે આવશે. ચાલો સમ નંબર 4, ફોર્થ સમ. એક સિક્કાને ઉછાળ્યો છે અને એક પાસાને ફેંક્યો છે. આ કોઈન ઇઝ ટોસ્ડ એન્ડ આ ડાઈ ઇઝ થ્રોન. એટલે એક સિક્કો છે, એક પાસો છે. તો તમારે એનો જો નિદર્શાવકાશ લખવો હોય તો એ તમે આમ લખી શકો. નંબર 4 યુ ઇઝ ઇક્વલ ટુ, તમે સિક્કો ઉછાળો એટલે એચ ટી અને ક્રોસ પાસો ઉછાળો એટલે 1 2 3 4 5 6. અને હવે આ બેનો તમે જો કાર્તેઝીય ગુણાકાર કરો તો આમ આન્સર આવે કે H1 H2 H3 H4 H5 H6 પછી T1 T2 T3 T4 T5 T6 ટોટલ 12 મેમ્બર્સ આવશે. જો તમે એક પાસો અને એક સિક્કો ઉછાળો તો ટોટલ 12 મેમ્બર આવે. ચાલો સમ નંબર 5. એક સિક્કાને ઉછાળવામાં આવ્યો છે અને સિક્કા પર છાપ મળે તો પાસાને ફેંકવામાં આવે છે. A coin is tossed and then a die is rolled only in case a head is shown on the coin. એટલે સિક્કા ઉપર જો H આવે તો આપણે પાસો ફેંકવાનો છે. તો ફિફ્થ સમ છે એ તમારે જરા વિચારીને કરવું પડશે. પહેલા તમે એક સિક્કો ઉછાળો છો, સિક્કા ઉપર ટી આવે તો તમારે કાંઈ કરવાનું નથી.
પણ જો એચ આવે તો તમારે એક પાસો ઉછાળવાનો છે. સપોઝ કોઈન છે એની ઉપર ટી આવ્યો તો તમારે કાંઈ કરવાનું નથી. પણ જો કોઈનની ઉપર એચ આવ્યો તો તમારે એક પાસો ઉછાળવાનો, એક ડાઇસ થ્રો કરવાનો. એટલે સપોઝ એની ઉપર 1 આવે, પછી સિક્કા ઉપર એચ આવે અને પાસા ઉપર 2 આવે, આની ઉપર એચ આવે 3 આવે, એચ આવે 4 આવે, એચ આવે 5 આવે, એચ આવે 6 આવે. લ્યો આટલા મેમ્બર આવશે. એટલે સિક્કા ઉપર ટી આવે તો કાંઈ નથી કરવાનું, પણ એચ આવે તો તમારે પાસો ઉછાળવાનો છે. તો 7 મેમ્બર તમારે આની અંદર આવશે. ચાલો છઠ્ઠો સમ. ઓરડા એક્સ માં 2 છોકરા અને 2 છોકરીઓ છે. આપણે થોડું લખતા જઈએ. એક આ એક્સ રૂમ છે, એની અંદર 2 છોકરા છે અને 2 છોકરીઓ છે. 2 છોકરા એટલે 2 બોયઝ છે, B1 અને B2. 2 છોકરીઓ છે, G1 અને G2. પછી એક ઓરડો Y છે, રૂમ Y છે. એની અંદર 1 છોકરો અને 3 છોકરીઓ છે. એક છોકરો છે એને આપણે B3 કહીએ અને 3 છોકરીઓ છે એને આપણે G1, G2 અને G3 કહીએ. આમ પરિસ્થિતિ છે. There are 2 rooms. In one room there are 2 boys and 2 girls, and in a second room Y there is only 1 boy and 3 girls, G1, G2 and G3. હવે રમત શું છે એ જરા સમજજો. પહેલા ઓરડો પસંદ કરવામાં આવે છે અને પછી એક વ્યક્તિ પસંદ કરવામાં આવે છે અને આનો આપણે નિદર્શાવકાશ લખવાનો છે. તો for the experiment in which a room is selected and then a person is selected. પહેલા રૂમ સિલેક્ટ કરવાનો, પછી એક પર્સન સિલેક્ટ કરવાનો છે. તો આના નિદર્શાવકાશ યુ માં આમ લખાય કે સપોઝ તમે રૂમ એક્સ સિલેક્ટ કર્યો તો અને B1 સિલેક્ટ કર્યું એટલે આમ થાય. તમારે રૂમ સિલેક્ટ કરવાનો, એક પર્સન સિલેક્ટ કરવાનો. એટલે એક્સ રૂમ અને B1, કાં તો એક્સ રૂમ અને B2, કાં તો એક્સ રૂમ અને G1, કાં તો એક્સ રૂમ અને G2. પણ સપોઝ તમે Y રૂમ પસંદ કર્યો અને B3 પસંદ કર્યો, પછી Y G1, Y G2, Y G3. લ્યો આના નિદર્શાવકાશ સેમ્પલ સ્પેસમાં આટલા મેમ્બર આવશે. ચાલો સમ નંબર 7. એક કોથળામાં એક પાસો લાલ રંગનો, એક સફેદ રંગનો અને એક ભૂરા રંગનો રાખ્યો છે. એક પાસો યાદચ્છિક રીતે પસંદ કર્યો છે, તેને ફેંકવામાં આવે છે. પાસાનો રંગ અને તેની પરની બાજુ પરની સંખ્યા નોંધવામાં આવે છે અને આનો તમારે નિદર્શાવકાશ લખવાનો છે. One die of red color, one of white color and one of blue color are placed in a bag. One die is selected at random and rolled. Its color and number on its side is noted, and we have to find sample space for this. હવે લાલ રંગનો જે પાસો છે, 7 સમ જે છે, સમ નંબર 7, એમાં આપણે નિદર્શાવકાશ આમ લખશું કે પહેલા આપણે લાલ રંગનો પાસો લઈએ અને એને ઉછાળીએ અને એની ઉપર 1 આવે, કાં તો R અને 2 થાય, કાં તો R અને 3 થાય, કાં તો R અને 4 થાય, કાં R અને 5 થાય, કાં R અને 6 થાય. પછી કાં તો એવું બને કે તમે સફેદ રંગનો પાસો લ્યો તો સફેદ રંગનો પાસો લ્યો અને 1 આવે, સફેદ રંગનો પાસો અને 2 આવે, વ્હાઇટ કલરનો ડાય અને 3 આવે, વ્હાઇટ
4, white 5, white 6. અને ત્રીજો પાસો જે છે એ ભૂરા બ્લુ રંગનો છે. તો સપોઝ બ્લુ છે એને આપણે બી કહીએ તો B1, B2, B3, B4, B5 and B6. જો આ એનો નિદર્શાવકાશ આવી ગયો. ચાલો 8મો સમ. એક પરીક્ષણમાં બે બાળકોવાળા કુટુંબો પૈકી પ્રત્યેકમાં છોકરા અને છોકરીઓની સંખ્યા નોંધવામાં આવે છે. An experiment consists of recording boy-girl composition of families with 2 children. એમાં ફર્સ્ટ સમ એમ છે કે જો જન્મેલ બાળક છોકરો છે કે છોકરી તે ક્રમ જાણવામાં આપણી રુચિ હોય તો આપણે નિદર્શાવકાશ લખવાનો છે. What is the sample space if we are interested in knowing whether it is a boy or girl in the order of their birth? બે બાળકોનું કુટુંબ છે અને એમાં આપણે ફર્સ્ટ સમ કરીએ. બે બાળકોનું કુટુંબ છે ને એમાં આપણે પહેલો છોકરો છે કે છોકરી છે, બીજો છોકરો છે કે છોકરી છે એ જાણવામાં આપણને રસ છે. તો એનો નિદર્શાવકાશ આમ આવશે કે પહેલો છોકરો હોય અને બીજો છોકરો હોય, અથવા તો પહેલો છોકરો હોય બીજી છોકરી હોય, અથવા તો પહેલી છોકરી હોય બીજો છોકરો હોય, અથવા તો પહેલી છોકરી હોય અને બીજી છોકરી હોય. તો આ એનો નિદર્શાવકાશ થયો. સેકન્ડ સમ એમ પૂછ્યો છે કે આપણને છોકરો કે છોકરી ઈ જાણવામાં રસ નથી, પણ જો આપણી રુચિ કુટુંબમાં છોકરાઓની સંખ્યા જાણવાની હોય, if we are interested in number of છોકરીઓ છે, number of girls, છોકરીઓની સંખ્યા જાણવામાં જો આપણને રસ હોય તો બે બાળકો હોય ને એમાં છોકરીઓની સંખ્યા કાં તો 0 હોય, કાં તો 1 હોય અને કાં તો 2 હોય. એટલે એનો નિદર્શાવકાશ છે આમ આવે. જો આપણને છોકરીઓની સંખ્યા જાણવામાં રસ હોય તો છોકરીઓની સંખ્યા કાં તો 0 હોય, કાં 1 હોય, કાં 2 હોય. તો આ એનો નિદર્શાવકાશ થઈ ગયો કહેવાય. જરા બરાબર વિચારજો. ચાલો સમ નંબર 9. એક ડબ્બામાં એક લાલ અને 3 સમાન સફેદ દડા રાખ્યા છે. બે દડા એક પછી એક પાછા મૂક્યા વગર ડબ્બામાંથી યાદૃચ્છિક રીતે પસંદ કરવામાં આવે છે અને આ પ્રયોગનો નિદર્શાવકાશ લખવાનો છે. સમ નંબર 9. A box contains 1 red and 3 identical white balls. 2 balls are drawn at random in succession without replacement. એટલે એક બોલ આપણે લઈ અને એને પાછો નથી મૂકવાનો. Write the sample space for the experiment. હવે આપણી પાસે એક રેડ બોલ છે, આપણી પાસે એક રેડ બોલ છે અને 3 વ્હાઇટ બોલ છે, પણ ત્રણે 3 સરખા છે. આમાંથી આપણે 2 બોલ લેવાના છે અને વિધાઉટ રિપ્લેસમેન્ટ એક બોલ લેવાનો, પછી પાછો નથી મૂકવાનો અને પછી આપણે બીજો બોલ લેવાનો છે. તો આના નિદર્શાવકાશમાં આમ આવશે કે તમે પહેલો બોલ છે એ R લ્યો, બીજો W લ્યો, કાં તો પહેલો W લ્યો બીજો R લ્યો, કાં તો પહેલો W લ્યો અને બીજો W લ્યો. જો અહીંયા W1, W2, W3 એવું કરવાનું નથી, કારણ કે આ ત્રણેય સફેદ બોલ સમાન છે, they are identical. એટલે તમારે આને W1, W2, W3 એમ નથી કહેવાનું. આમાં RR આવી ન શકે, કારણ કે લાલ રંગનો એક જ દડો છે, રેડ કલરનો એક જ બોલ છે, એટલે
કાં તો તમે પહેલો બોલ લ્યો એ આર આવે, બીજો ડબલ્યુ આવે, કાં તો ડબલ્યુ આવે આર આવે, કાં પહેલો ડબલ્યુ ને બીજો ડબલ્યુ. એટલે નિદર્શાવકાશમાં 3 મેમ્બર આવશે. રાઈટ? ચાલો, સમ નંબર 10. એક ઘટનામાં એક સિક્કાને ઉછાળવામાં આવે છે. જો તેના પર છાપ આવે તો તે સિક્કાને ફરીવાર ઉછાળવામાં આવે છે, અને જો પ્રથમ વખત ઉછાળવાથી તેના પર કાંટો આવે તો એક પાસો ફેંકવામાં આવે છે. જરા રમત સમજજો. નંબર 10. An experiment consists of tossing a coin and then throwing it second time if head occurs. If a tail occurs on the first toss, then a die is rolled once. Find the sample space. તમે રમત સમજ્યા કે સૌથી પહેલા તમારે એક સિક્કો ઉછાળવાનો છે, એક કોઈન ટોસ કરવાનો છે. એના ઉપર જો છાપ આવે, એચ આવે, તો તમારે એને ફરીવાર ઉછાળવાનો છે. જો આપણે ધીમે ધીમે લખતા જ જઈએ. સપોઝ તમે કોઈન ઉછાળ્યો, એની ઉપર એચ આવ્યો, તો તમારે સિક્કો ફરીવાર ઉછાળવાનો. એટલે ફરીવાર ધારો કે એચ આવી શકે. પછી તમે પહેલી વાર સિક્કો ઉછાળ્યો અને એચ આવ્યો, તો તમારે ફરીવાર ઉછાળવાનો, તો એ ટી આવી શકે. એટલે કા એચ એચ થાય, કા એચ ટી થાય. પછી જો સિક્કા ઉપર ટી આવે, ઇફ ટી occurs, તો તમારે એક પાસો ફેંકવાનો છે. એટલે ધારો કે ટી આવ્યો, તો તમે એક ડાઇસ થ્રો કરશો, એટલે એની ઉપર 1 આવી શકે, કાં તો T2 આવી શકે, કાં T3 થઈ શકે, કાં T4 થઈ શકે, કાં T5 થઈ શકે, કાં T6 થઈ શકે. લ્યો, ટોટલ 8 મેમ્બર્સ આવશે. આ આપણે એનો નિદર્શાવકાશ, સેમ્પલ સ્પેસ લખ્યો કહેવાય. જોઈ લેજો બરાબર. ચાલો, સમ નંબર 11. ધારો કે ગોળાઓના એક ઢગલામાં 3 ગોળા યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે. પ્રત્યેક ગોળાની ચકાસણી કરીને તેને ખરાબ એટલે કે ડી, ડર્ટી, અને સારો એન માં વર્ગીકૃત કરાય છે. આ ઘટનાનો નિદર્શાવકાશ લખો. સમ નંબર 11. Suppose 3 bulbs are selected at random from a lot. Each bulb is tested and classified as defective or non-defective. Write the sample space. તમારે 3 બલ્બ લેવાના છે, પછી એને તમારે ક્લાસિફાય કરવાના છે, એને વર્ગીકૃત કરવાના છે કે એ સારા છે કે ખરાબ છે. ખરાબ હોય ડિફેક્ટિવ, એને આપણે ડી કહેશું. સારા હોય નોન ડિફેક્ટિવ, એને આપણે એન કહેશું. 3 બલ્બ લેવાના છે. તો શું શું થઈ શકે કે તમે પહેલો બલ્બ લ્યો, એ ડિફેક્ટિવ આવે, બીજોય ડિફેક્ટિવ આવે, ત્રીજોય ડિફેક્ટિવ આવે, કાં તો આવું થાય. અથવા તો પહેલો ડિફેક્ટિવ, બીજો ડિફેક્ટિવ, ત્રીજો છે એ નોન ડિફેક્ટિવ આવે, કાં તો પહેલો ડિફેક્ટિવ, બીજો નોન ડિફેક્ટિવ, ત્રીજો છે એ ડિફેક્ટિવ આવે, કાં તો પહેલો ડિફેક્ટિવ, બીજો નોન ડિફેક્ટિવ, ત્રીજો નોન ડિફેક્ટિવ આવે, કાં તો એવું થાય કે પહેલો છે એ નોન ડિફેક્ટિવ આવે, બીજો ડી, ત્રીજો ડી, કાં તો પહેલો એન, બીજો ડી, ત્રીજો એન, કાં તો પહેલો એન, બીજો એન, ત્રીજો ડી, અને કાં તો 3 નોન ડિફેક્ટિવ. વિચારી જોજો, આનાથી વિશેષ કાંઈ ન થાય. તો આ આપણે એનો સેમ્પલ સ્પેસ લખ્યો કહેવાય. જોઈ લેજો બરાબર. ચાલો, નંબર 12. એક સિક્કો ઉછાળવામાં આવે છે. આ કોઈન ઇઝ થ્રોન, ટોસ્ડ. જો પરિણામ છાપ મળે, ઇફ એચ occurs, તો પાસો ફેંકવામાં આવે છે. આ ડાઇસ ઇઝ રોલ્ડ. જો પાસા પર યુગ્મ સંખ્યા દેખાય, એટલે ઇફ ડાઇસ શોઝ ઇવન નંબર,
તો પાસાને ફરીથી ફેંકવામાં આવે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ શું થાય? સમ બરાબર સમજજો. તમારે સૌથી પહેલા સિક્કો ઉછાળવાનો છે. છાપ આવે તો તમારે પાસો ફેંકવાનો અને પાસા પર જો યુગ્મ સંખ્યા દેખાય તો પાસો ફરીવાર ફેંકવાનો. આપણે ધીમે ધીમે લખતા જઈએ. જો નંબર 12 u ઇઝ ઇક્વલ ટુ, તમે સપોઝ સિક્કો ઉછાળ્યો અને એમાં h આવ્યો, પછી તમે પાસો ફેંકશો, એમાં સપોઝ 1 આવ્યો, તો હવે તમારે કંઈ કરવાનું નથી. પણ તમે સિક્કો ઉછાળ્યો ને h આવ્યો, પાસા ઉપર માનો કે 2 આવ્યો, આ ઇવન નંબર આવ્યો, તો તમારે પાસો ફરીવાર ફેંકવાનો, એટલે પાછો 1 આવી શકે. કાં તો પછી h2 2 આવી શકે, h2 3 આવી શકે, h2 4 આવી શકે, અથવા તો h2 5 આવી શકે, h2 6 આવી શકે. પછી તમે સિક્કા ઉપર સપોઝ h આવ્યો, એટલે સિક્કા ઉપર h આવે એટલે તમારે પાસો ફેંકવાનો, અને એની ઉપર જો 3 આવે તો તમારે કાંઈ કરવાનું નથી. પણ સિક્કા ઉપર જો h આવે, તમે પાસો ઉછાળો, પાછો સપોઝ 4 આવ્યો, તો તમારે પાસો ફરીવાર ફેંકવાનો. ડાઇસ છે એ અગેન થ્રો કરવાનો, તો તમે એની પર પાછું 1 આવી શકે, પછી h4 2 આવી શકે, h4 3 આવી શકે, h4 5 આવી શકે, સોરી h4 4 આવી શકે, h4 5 આવી શકે, પછી h4 6 આવી શકે. પછી સિક્કા ઉપર h આવે, તમે પાસો ફેંકો, ડાઇસ થ્રો કરો, અને એની ઉપર જો 5 આવે તો તમારે કાંઈ કરવાનું નથી. પણ સિક્કા ઉપર h આવે, તમે પાસો ફેંકો, ડાઇસ થ્રો કરો, એની ઉપર 6 આવે તો ફરીવાર ડાઇસ થ્રો કરવાનો, એટલે પાછું 1 આવે, એટલે h6 2 આવી શકે, પછી h6 3 આવી શકે, h6 4 આવી શકે, h6 5 આવી શકે, h6 6 આવી શકે. હવે તમે સિક્કો ઉછાળ્યો, સપોઝ t આવ્યો, તો તમારે કાંઈ કરવાનું નથી. લ્યો, આ એનો આપણે નિદર્શાવકાશ લખ્યો, સેમ્પલ સ્પેસ. બરાબર સમજતા જજો. ચાલો, સમ નંબર 13. કાગળની 4 ચબરખી પર 1 2 3 4 સંખ્યાઓ લખી છે. આ ચબરખીને એક ડબ્બામાં મૂકી સારી રીતે મિશ્ર કરી દીધી છે. એક વ્યક્તિ ડબ્બામાંથી પાછી મૂક્યા વગર એક પછી એક 2 ચબરખીઓ કાઢે છે. આ પ્રયોગનો નિદર્શાવકાશ લખો. The numbers 1 2 3 and 4 are written separately on 4 slips of paper. The slips are put in a box and mixed thoroughly. A person draws 2 slips from the box, one after the other, without replacement. Describe the sample space. ચાલો, સમ નંબર 13. 4 સ્લીપ છે, 1 2 3 and 4. આમાંથી તમારે 2 સ્લીપ લેવાની છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. એક સ્લીપ લ્યો, પછી પાછી નથી મૂકવાની, બીજી સ્લીપ લેવાની છે વિધાઉટ રિપ્લેસમેન્ટ. તો ચાલો, આનો નિદર્શાવકાશ આમ લખાશે. તમારે આમાંથી 2 સ્લીપ લેવાની વારાફરતી વિધાઉટ રિપ્લેસમેન્ટ, એટલે કાં તો 1 અને 2 આવશે, કાં 1 અને 3 આવે, કાં 1 અને 4 આવે. પછી કાં તો 2 અને 1 આવે, કાં તો 2 અને 3 આવે, કાં તો 2 અને 4 આવે, કાં તો 3 અને 1 આવે, કાં 3 અને 2 આવે, કાં 3 અને 4 આવે,
કાં તો 4 અને 1 આવે, કાં તો 4 અને 2 આવે, અને કાં તો 4 અને 3 આવે. આપણે 1 બાય 1 લઈએ છીએ એટલે આ 1 2 અને 2 1 એ બે અલગ કહેવાય. આનો મતલબ એમ થાય કે પહેલી સ્લીપ 1 સેકન્ડ 2. આનો મતલબ એમ થાય કે ફર્સ્ટ 2 સેકન્ડ 1. આમાં 1 1 નો આવે કારણ કે આ વિધાઉટ રિપ્લેસમેન્ટ છે. એટલે એક સ્લીપ લ્યો એને તમારે પાછી નથી મૂકવાની, બાજુ મૂકી દેવાની છે. ચાલો સમ નંબર 14. એક પ્રયોગમાં એક પાસો ફેંકવામાં આવે છે. જો પાસા પર યુગ્મ સંખ્યા મળે તો એક સિક્કો એકવાર ઉછાળવામાં આવે છે. જો પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો સિક્કાને 2 વાર ઉછાળવામાં આવે છે. પહેલા તમારે એક ડાઇસ થ્રો કરવાનો છે. ડાઇસ ઇઝ થ્રોન. જો ડાઇસ ઉપર ઇવન નંબર આવે, જો ડાઇસ ઉપર ઇવન નંબર આવે તો તમારે એક કોઈન છે એ ટોસ કરવાનો છે. અને જો ડાઇસ ઉપર ઓડ નંબર આવે તો તમારે કોઈન છે એ ટોસ કરવાનો, પણ 2 ટાઈમ્સ. તો આનો સેમ્પલ સ્પેસ નિદર્શાવકાશ આપણે આમ લખશું. u ઇઝ ઇક્વલ ટુ, સપોઝ તમે ડાઇસ થ્રો કર્યો અને એમાં 2 આવ્યું. જો ઇવન નંબર આવે તો તમારે એક સિક્કો ઉછાળવાનો છે. એટલે એમાં સપોઝ h આવે, પછી 2 અને t આવી શકે. પછી સપોઝ ડાઇસ ઉપર 4 આવે તોય તમારે સિક્કો ઉછાળવાનો છે. એટલે 4h 4t. ડાઇસ ઉપર સપોઝ 6 આવે તોય તમારે સિક્કો ઉછાળવાનો છે. એટલે 6h 6t. હવે સપોઝ ડાઇસ ઉપર 1 આવે તો તમારે કોઈન 2 વાર ઉછાળવાનું છે, 2 ટાઈમ્સ. એટલે 1h કાં તો 1ht, કાં તો 1th, કાં તો 1tt. સપોઝ 3 આવ્યું તો સેમ પ્રોસીજર, 3hh, 3ht, 3th અને 3tt. સપોઝ 5 આવે તો સેમ પ્રોસીજર, 5hh, 5ht, 5th અને 5tt. લો આટલા મેમ્બર આવશે. જોઈ લો. ચાલો સમ નંબર 15. એક સિક્કાને ઉછાળ્યો છે. જો તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા. 2 લાલ દડા છે એને આપણે R1 અને R2 કહીએ, અને 3 કાળા દડા છે એને આપણે B1, B2, B3 કહીએ. એટલે રમત એમ છે કે એક સિક્કાને ઉછાળ્યો છે, તેના પર કાંટો દેખાય તો 2 લાલ અને 3 કાળા દડા સમાવતા એક ડબ્બામાંથી એક દડો કાઢવામાં આવે છે. અને જો તે છાપ બતાવે તો એક પાસો ફેંકીએ છીએ. આનો નિદર્શાવકાશ લખવાનો છે. A coin is tossed. If it shows a tail, we draw a ball from a box which contains 2 red and 3 black balls. If it shows head, we throw a die. Find the sample space. તમે રમત સમજો. આપણે સિક્કો ઉછાળ્યો છે અને સિક્કા ઉપર જો ટી આવે તો તમારે એક બોલ સિલેક્ટ કરવાનો છે. એટલે આનો સેમ્પલ સ્પેસ આમ લખાય, u ઇઝ ઇક્વલ ટુ, સપોઝ ટી આવ્યો અને બોલ લઈએ તો એ R1 આવી શકે, ટી R2 આવી શકે, ટી B1 આવી શકે, ટી B2 આવી શકે, ટી B3 આવી શકે. પણ સપોઝ સિક્કા ઉપર H આવ્યો, સિક્કા ઉપર H આવે તો તમારે એક પાસો ફેંકવાનો છે. એટલે એક ડાઇસ થ્રો કરવાનો છે. તો એની ઉપર 1 આવી શકે, કાં તો H2 થઈ શકે, કાં H3 થઈ શકે, કાં H4 થઈ શકે,
કા H5 થઈ શકે, કા H6 થઈ શકે. લ્યો આ આપણે એનો સેમ્પલ સ્પેસ લખ્યો. ચાલો સમ નંબર 16. એક પાસાને વારંવાર જ્યાં સુધી તેના પર 6 ન દેખાય ત્યાં સુધી ફેંકવામાં આવે છે. આનો નિદર્શાવકાશ લખો. A die is thrown repeatedly until a 6 comes up. What is the sample space? તમારે એક પાસો ઉછાળવાનો અને જ્યાં સુધી 6 નો આવે ત્યાં સુધી ઉછાળ્યા કરવાનો. જો આનો સેમ્પલ સ્પેસ લખવામાં ધ્યાન રાખજો. સપોઝ તમે પાસો ઉછાળ્યો, ડાઈ સ્ટિક થ્રો કર્યો અને 6 આવ્યો તો તમારે કાંઈ કરવાનું નથી. પણ જો તમે ડાઈસ થ્રો કરો અને 1 આવે તો તમારે ડાઈસને ફરીવાર થ્રો કરવાનો અને એમાં જો 6 આવે તો અહીંયા એક્સપેરિમેન્ટ પૂરો થાય. પણ તમે માનો કે ડાઈસ થ્રો કર્યો અને 1 આવ્યો, ફરીવાર થ્રો કરો, 1 આવ્યો તો ત્રીજી વાર થ્રો કરવાનો અને જો 6 આવે તો તમારે પાછો અહીંયા એક્સપેરિમેન્ટ પૂરો થાય. તમે 1 આવે, ફરીવાર થ્રો કરો, 1 આવે, ફરીવાર થ્રો કરો, 1 આવે, પછી 6 આવે તો પણ આ એક્સપેરિમેન્ટ અહીંયા પૂરો થયો કહેવાય. પછી એવું બની શકે કે પહેલી વાર 1 આવે, પછી બીજી વાર 2 આવે અને ત્રીજી વાર 6 આવે, કાં તો 1 આવે, 3 આવે, 6 આવે, 1 આવે, 4 આવે, 6 આવે, 1 આવે, 5 આવે, 6 આવે. 1 અને 6 આવે તો આપણે અહીંયા લખેલું જ છે. આમાં ઘણા બધા મેમ્બર આવશે. આપણે આમ બ્રેકેટ કરીએ એટલે સમજવામાં ભૂલ ન થાય. સપોઝ પહેલી વાર 1 આવે, સેકન્ડ ટાઈમ 1 આવે અને થર્ડ ટાઈમ 6 આવે, એ આપણે લખેલું છે. 1 આવે, 1 આવે, પછી 2 આવે તો પાછો થ્રો કરવાનો અને પછી 6 આવી શકે, પછી 1, 1, 3 અને 6 આવી શકે. આવા ઘણા બધા મેમ્બર આવશે. આનો કોઈ એન્ડ નહીં આવે. આ છે ને ફાઇનાઇટ સેમ્પલ સ્પેસ કહેવાય, આ ઇનફાઇનાઇટ સેમ્પલ સ્પેસ કહેવાય. આ તો મેં આડેધડ લખ્યું છે, પણ આવા કંઈક મેમ્બર આવશે એવું તમે સમજી શકો. તો મિત્રો આ એક્સરસાઇઝની અંદર આપણે ફક્ત સેમ્પલ સ્પેસ લખતા શીખ્યા. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે આ. સેમ્પલ સ્પેસ લખતા તમને આવડવું કમ્પલસરી છે. ચાલો, વિશ યુ all the best.